વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરવાની છે, મતલબ કે આજે આપણો સબ્જેક્ટ છે ગણિત, અને ગણિતનું ચેપ્ટર નંબર 3, જેને આપણે કહીએ છીએ યામ ભૂમિતિ। તો યામ ભૂમિતિની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરીશું। તો ચલો ભાઈ મિત્રો, યામ તમે જાણો છો કે યામ કહેવાય કોને? તો યામની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ વસ્તુના યામ આપેલા હોય, જેમ કે x યામ અને y યામ। તો યામ વિશેની આપણે ચર્ચા કરવાની છે કે યામ એટલે કહેવાય કોને? જેમ કે હું તમને કીધું છું કે તમે બેન્ચીસ ઉપર બેઠા છો, તમે જ્યારે અહીંયા ભણવા આવો છો ત્યારે બેન્ચીસ ઉપર બેઠા હોય અને હું તમને કહું કે તમારું સ્થાન ડાબી બાજુએ તમારા મિત્રથી ચોથા નંબરનું છે, તો તમે ગણતરી કઈ રીતના કરી છે કે મારું સ્થાન ડાબી બાજુએ છે, મારા મિત્રથી ચોથા નંબરનું છે। ઓકે, મતલબ ડાબી, જમણી, ઉપર તરફ, નીચે તરફ આ મુજબ આપણે ગણતરી કરીએ છીએ, જેના મુજબ આપણે શું નક્કી કરીએ છીએ? આપણું સ્થાન નક્કી કરીએ છીએ। તો આ યામ ભૂમિતિની અંદર આપણે જરૂરી આ ભૂમિતિનો એક ટોપિક છે યામ, કે જેની અંદર આપણે કોઈ x અક્ષ કે y અક્ષ, ઓકે, જેને આપણે કહીએ છીએ કાર્ટેશિયન યામ પદ્ધતિ। તો કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ આપણે શું નક્કી કરવાના છે? એના યામ નક્કી કરવાના છે। ઓકે, ચલો તો આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે શેરીની અંદર ઘર નંબર આપેલા હોય છે, કોઈ સિટી હોય અથવા તો તમારું ગામ હોય, તો ગામની મુજબ જેમ કે તમારી શેરીઓ જોવા મળતી હોય, તો એના દ્વારા આપણે શું નક્કી કરીએ છીએ કે ભાઈ આનો ઘર નંબર ધારો કે 5 છે, તો કે તમે અહીંયાથી ચાલવાનું ચાલુ કરો છો, તો મતલબ કે અહીંયાથી કેટલું ડિસ્ટન્સ છે? માની લો કે 100 મીટર ડાબી બાજુએ 5 નંબરનું ઘર, તો મતલબ તમને ઈઝીલી ખબર પડે છે કે મારે 100 મીટર ચાલવાનું છે, પછી જે પ્રથમ શેરી છે એ ડાબી બાજુએ 5મા નંબરનું ઘર છે, અથવા તો જે ડિસ્ટન્સ આપેલું હોય, ઘર નંબર જો કે આપેલા હોય એટલે ઈઝીલી તમને ખ્યાલ આવે છે। તો આ બધી જે વસ્તુ છે એ આપણી એક યામ ભૂમિતિ જ છે કે જે આપણે રોજબરોજ આપણે આનો ઉપયોગ કરીએ છીએ। ઓકે, પણ જેને આપણે જાણતા નથી, તો આ ચેપ્ટર દ્વારા આપણે બસ એ જ જાણવાનું છે। અને આ ચેપ્ટર કે જે આપણા 30% સિલેબસની અંદર જે ગુજરાત ગવર્મેન્ટે કાઢી નાખેલું છે, પણ યામ ભૂમિતિની અંદરથી કોઈ પણ પ્રકારનો ટોપિક કાઢેલો નથી। આ ચેપ્ટર આપણા માટે સંપૂર્ણપણે મહત્વનું છે, જે સંપૂર્ણપણે પરીક્ષામાં પૂછાય છે। તો આની અંદરથી જે આપણે પરીક્ષાલક્ષી માહિતી છે કઈ રીતે પૂછાય છે, ઓકે, તો એ વસ્તુ છે। તો હું તમને જે વસ્તુ કદાચ આ રીતના કીધું હોય કે તમે તમારું ઘર અહીંયા માની લો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, ચાલો તમને દિશાઓ આપેલી છે, હું તમને એમ કહું કે તમે ઉત્તરથી શરૂઆત કરો છો ચાલવાની, તો તમારું ઘર પૂર્વ બાજુએ, કઈ બાજુએ? પૂર્વ બાજુએ 7મા નંબરનું છે, તો મતલબ તમે ઉત્તરથી ચાલવાનું શરૂ કરો છો અને એક એવું કે ભાઈ ચોકડી, માની લો કે કોઈ ચોકડી આવે છે, પ્રથમ ચોકડી આવે છે, તમે તમારા મિત્રને અથવા કોઈ એડ્રેસ આપો છો કે તું મારા ઘરે આવ, તો તું ઘરે કદાચ એને ઘર નથી જોયું, તો એક કામ કરજે, તું કઈ દિશા બાજુથી આવે છે કે ઉત્તર દિશા બાજુથી આવો છો, તો ઉત્તર દિશા બાજુથી જે પ્રથમ ચોકડી આવે એ પૂર્વ બાજુ, કઈ બાજુએ? પૂર્વ બાજુ અથવા તો જમણી બાજુએ મારું ઘર 7મા નંબરનું છે। તો આ એક આપણી શું છે? આ એક મૂળ યામ ભૂમિતિ છે। આ મૂળ શું છે? આપણી યામ ભૂમિતિ છે, જે આપણે રોજબરોજ જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ જે દિશાઓ છે એના મુજબ આપણે જે અક્ષો નક્કી કરેલી છે, કઈ રીતના આપણે જે અક્ષો નક્કી કરેલી છે એ જોઈએ આપણે, કે જે પરીક્ષાની અંદર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના જે કાર્ટેશિયન યામ પદ્ધતિ, કઈ પદ્ધતિ છે? કાર્ટેશિયન યામ પદ્ધતિ। કઈ પદ્ધતિ? મતલબ કે મેં તમને સમજાવી ચૂક્યો છું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ મુજબ, તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ મુજબની જે દિશાઓ છે એવું ને એવું અહીંયા આપણે ફક્ત આની અંદર જે દિશાઓ દ્વારા જ નક્કી કરવાનું છે કે આપણે કઈ રીતના કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણવાની છે। ચલો એની આપણે થોડી ઘણી ચર્ચા
હંમેશા યાદ રાખજો આડી અક્ષ કઈ અક્ષ હોય છે આડી અક્ષને x અક્ષ કહે છે કઈ અક્ષ કહે છે આડી અક્ષને x અક્ષ ઊભી અક્ષને y અક્ષ કહે છે આ એક આપણા બે અક્ષ છે મુજબ છે તમે જો ત્રણ ડાયમેન્શનમાં તો આપણી z અક્ષ પણ આવશે પણ આપણે ફક્ત આ ચેપ્ટરમાં કાર્ટેશિયન આ પદ્ધતિની અંદર ફક્ત બે અક્ષ ભણવાની છે એક x અક્ષ અને બીજી હોય છે y અક્ષ તો આ બાજુ x લખીએ તો આ બાજુ આપણે x ડેશ લખવું પડે અહીંયા y લખીએ છીએ તો અહીંયા y ડેશ લખવું પડે છે ઓકે ચાલો હવે આની અંદર આપણે જે ચરણો ભણવાના છે કે મતલબ કે જે ચરણની શરૂઆત હંમેશા અહીંયાથી થશે ક્યાંથી થશે આપણું પ્રથમ ચરણ આપણું દ્વિતીય ચરણ આપણું તૃતીય આ છે ઓકે તો મતલબ ચરણને આપણે અહીંયાથી શરૂઆત કરીશું હવે તમે જેમ કે તમે સ્કેલ ચાલો કે આ ભણીએ છીએ તેની સાથે સાથે હું તમને પહેલા કઈ રીતના છે તો એ તમને હું માહિતી આપું માની લો કે તમે સ્કેલ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરો છો તો ફૂટપટ્ટી ઉપર તમે જે રેખા જોવો છો આ રેખા એટલે શું કહેવાય તો રેખા એ આપણી યુક્લિડનો જે પરિચય છે ભૂમિતિની અંદર એની અંદર રેખાની વ્યાખ્યા તો રેખા એ શું છે ભાઈ તો એક સુરેખ બિંદુઓ વડે રચાતી અને પહોળાઈ વગરની લંબાઈ છે રેખા કોને કહેવાય ભાઈ તો રેખા રેખા કોને કહેવામાં આવે છે તો જે સુરેખ બિંદુઓ મતલબ સુરેખ બિંદુ કોને કહેવાય એક જ દિશામાં આવેલા હોય એને સુરેખ બિંદુઓ તરીકે અથવા એક જ પથ ઉપર આવેલા હોય એને કયા બિંદુઓ કહેવાય છે તો સુરેખ બિંદુઓ વડે રચાતી પહોળાઈ વગરની મતલબ એની કોઈ પહોળાઈ હોતી નથી ફક્ત શું છે ભાઈ લંબાઈ તો રેખા શું ધરાવે છે તો રેખા ફક્ત શું ધરાવે છે તો લંબાઈ ધરાવે છે રેખા શું ધરાવે છે ભાઈ લંબાઈ ધરાવે છે હવે આને આપણે જેમ કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આપણે ફક્ત મૂલ્યો ધન ગણાવીએ છીએ પણ હવે એવા મૂલ્યો પણ આવે છે કે એવા મૂલ્યો પણ આવે છે કે x અને y ના જે આપણે રોજબરોજ જીવનમાં ઉપયોગ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે આપણા દરેક ચેપ્ટરની અંદર જેમ તમે આગળના ધોરણમાં જશો એમ તમને વધારે ખ્યાલ આવતો જશે કે આ મૂલ્યો ક્યાં ગુણ આવેલા હોય છે ઓકે તો જે રેખા છે એના પર તમે જોવો છો કોઈ સેન્ટીમીટર માપ આપેલા હોય ફૂટપટ્ટી ઉપર તમારા જે માપ આપેલા હોય છે એ જ માપ અહીંયા લેવાના છે મતલબ આડી અક્ષ આ ઊભી અક્ષ તો બસ મતલબ એ જ છે બીજું કઈ છે કે જે તમારે હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આ કઈ દિશા કહેવાય તો આને આપણે કહીશું જમણી બાજુ આને કઈ કહીશું આપણે તો ડાબી બાજુ ચલો આને ઉપર તરફ આને નીચે ઓકે ચાલો ઉપર તરફ જમણી બાજુ ડાબી બાજુ હવે તમે જમણી બાજુ અને ડાબી બાજુના મૂલ્યો અને જે છેદે છે આ બિંદુને આપણે ઉગમ બિંદુ ઓ કહીશું કઈ બિંદુ કહીશું ઉગમ બિંદુ ઓ તરીકે દર્શાવવામાં આવે છે ઓકે તો મતલબ આના જે બે છેદ બિંદુથી ઉગમ બિંદુ બને છે એના લીધે કેટલા ચરણની રચના થાય છે તો 4 ચરણની રચના થાય છે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘડિયાળ જેમ કે આમ ચાલે છે તો આપણે ચાલવાનું છે ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર ઓકે તો પ્રથમ ચરણ હંમેશા જમણી બાજુ જે હોય x અક્ષની જમણી બાજુ અને y અક્ષની ઉપર તરફનું જે પ્રથમ ચરણ પછી એની બાજુમાં દ્વિતીય અથવા તો બીજું ચરણ પછી ત્રીજું ચરણ અને પછી ચોથું ચરણ એમ આ 4 ચરણ કઈ બે અક્ષના લીધે તો x અક્ષ હંમેશા આડી હોય છે જ્યારે y અક્ષ હંમેશા કેવી હોય છે ઊભી હોય છે ઓકે ચાલો તો હવે આ ચરણો જમણી બાજુએ હંમેશા કઈ સંખ્યાઓ જોવા મળશે તો ધન સંખ્યાઓ જોવા મળશે એ જ રીતના ઉપર તરફ પણ કેવી સંખ્યાઓ જોવા મળશે
એ જ રીતના ડાબી બાજુએ આપણી ઋણ સંખ્યાઓ અને નીચે તરફ પણ ઋણ સંખ્યાઓ. તો મિત્રો ઈઝીલી તમને ખ્યાલ આવશે, જમણી બાજુ ધન ઉપર તરફ ધન, તો મતલબ અહીંયા જે સંખ્યાઓ છે 1 2 3 4 5 6 7 આ મુજબની સંખ્યાઓ અનંત સુધી જોવા મળશે. તો ઉપર તરફ ધન હશે તો પણ 1 2 3 4 5 6 આ મુજબની સંખ્યાઓ જોવા મળશે. ઓકે, એ જ રીતના આપણે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ ચલો પ્લસ હતું તો આ આપણું ઉગમ બિંદુ એટલે 0 અથવા તો ઉગમ બિંદુઓ છે એટલે 0 પણ કહી શકાય કે 0 થી શરૂઆત થાય, કોઈ પણની શરૂઆત કેવી થાય 0 થી. તો 0 ની જમણી બાજુ હંમેશા ધનપૂર્ણાંક સંખ્યાઓ જોવા મળશે, જ્યારે 0 ની ડાબી બાજુ હંમેશા ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એટલે -1 -2 -3 -4 -5 આ મુજબની સંખ્યાઓ જોવા મળશે. ઓકે, તમે ડાબી બાજુની સંખ્યાઓ તો નીચે તરફ જેમ જાઓ છો એમ પણ એવી જ સંખ્યાઓ -1 -2 -3 -4 -5 આ મુજબની સંખ્યાઓ જોવા મળશે. હવે તમે જો, હવે આપણે આની ઉપરથી જે આપણે યામ લખવાના છે કે આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ યામ ભૂમિતિ, તો તમે અહીંયા અક્ષો કેટલી આપેલી છે કે બે અક્ષ આપેલી છે, x અક્ષ અને y અક્ષ. કેટલી અક્ષ આપેલી છે ભાઈ? x અક્ષ અને y અક્ષ. આ જેટલી પણ રેખાઓ છે ભાઈ, આપણે જે રેખાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે એ રેખાઓ હંમેશા બે અક્ષ અથવા તો ત્રણ અક્ષ વડે બનેલી હોય છે. અહીંયા આપણે ફક્ત બે અક્ષની કોઈ પણ રેખાઓ બનેલી જો જેમ કે તમે સુરેખ સમીકરણો ભણ્યા હોય કે x y = 1, x + 2y + 3 = 0, આ બધી જે આ રેખાઓ છે આ એક પ્રકારની શું છે ભાઈ? આ રેખાઓ છે. જે રેખાઓને આપણે આ યામ ભૂમિતિ વડે મતલબ કે ચલો ભાઈ આનો ઉકેલ સહેલાઈથી મેળવી શકાય એના માટે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, રેખાઓનો ઉકેલ સહેલાઈથી મેળવી શકાય એના માટે આપણે શું કરીએ છીએ ભાઈ? ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ. ચલો તમને અહીંયા અક્ષ જોવા મળે છે, બે અક્ષ, x અક્ષ અને બીજી કઈ જોવા મળે છે? y અક્ષ. ચલો ફરીથી રિપીટ કરું. જમણી બાજુ ચલો હંમેશા પહેલી વસ્તુ એ ધ્યાન નોટ કરી લો કે આડી અક્ષને x અક્ષ કહે છે, જ્યારે ઊભી અક્ષને y અક્ષ કહે છે. ઓકે, તો આડી અક્ષને ક્યાં ઓળખાય? x અક્ષ તરીકે અને ઊભી અક્ષને આપણે y અક્ષ તરીકે સ્વીકારીએ છીએ. ઓકે, બીજી વસ્તુ કે જમણી બાજુ એ ધન સંખ્યાઓ જોવા મળે છે. x અક્ષની જમણી બાજુએ મતલબ ઉગમ બિંદુઓની જમણી બાજુએ પણ કહી શકો કેવી ધન સંખ્યાઓ જોવા મળશે, જ્યારે ડાબી બાજુએ કેવી સંખ્યાઓ જોવા મળશે? ઋણ સંખ્યાઓ જોવા મળશે. ઉગમ બિંદુથી ઉપર તરફ કેવી સંખ્યાઓ જોવા મળશે? તો ધન સંખ્યાઓ જોવા મળશે y અક્ષ ઉપર. ઓકે, અને ઉગમ બિંદુની નીચે તરફ y અક્ષ ઉપર કેવી સંખ્યાઓ જોવા મળશે? તો ઋણ સંખ્યાઓ જોવા મળશે. મતલબ અહીંયા તમારા મગજમાં એક પ્રશ્ન ક્લિયર થઈ જવો જોઈએ કે જે આપણું પ્રથમ ચરણ છે, તો પ્રથમ ચરણમાં હંમેશા કેવા યામ જોવા મળે છે? જો હંમેશા યામ લખવા હોય તો આ રીતના લખવાના, પહેલો x અક્ષ લખવાનો, પછી y અક્ષ લખવાનો આજુબાજુ કૌંસ કરીને. તો આ કઈ રીતના તમે કોઈ પણ રેખાના યામ લખો છો. ઓકે, તો x અક્ષ તો પ્રથમ ચરણની અંદર x અક્ષ કેવી સંખ્યાઓ જોવા મળે છે? તો ધન સંખ્યાઓ, જ્યારે y અક્ષ ઉપર પણ ધન સંખ્યાઓ જોવા મળે છે. દ્વિતીય ચરણ મતલબ બીજા ચરણ, ચલો બીજા ચરણમાં x અક્ષ ઉપર કેવી સંખ્યાઓ જોવા મળે છે? ઋણ સંખ્યાઓ જોવા મળે છે, જ્યારે y અક્ષ ઉપર કેવી સંખ્યાઓ જોવા મળે છે? ધન સંખ્યાઓ જોવા મળે છે. ઓકે, એ જ મુજબ આપણે ત્રીજા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણની અંદર x અક્ષ ઉપર એ ઋણ સંખ્યાઓ જોવા મળે છે, જ્યારે y અક્ષ ઉપર પણ ઋણ સંખ્યાઓ જોવા મળે છે. ઓકે, ચલો તો ત્રીજા ચરણ હંમેશા કેવું છે? ઋણ. ચોથા ચરણની અંદર જો ભાઈ x અક્ષ ઉપર ધન સંખ્યાઓ જોવા મળે છે, જ્યારે y અક્ષ ઉપર કેવી સંખ્યાઓ જોવા મળે? ઋણ સંખ્યાઓ જોવા મળે. તો પરીક્ષાની અંદર ગમે ત્યારે આ મુજબ પ્રશ્ન પૂછાય કે પ્રથમ ચરણની અંદર x અક્ષ અને y અક્ષ કેવી સંખ્યાઓ હોય? તો ધન ધન હોઈ શકે, ધન ધન જ હોય છે. બીજા ચરણની અંદર x અક્ષ હંમેશા ઋણ હોય છે, જ્યારે y અક્ષ હંમેશા ધન હોય છે. ત્રીજા ચરણની અંદર
x અક્ષ પર ઋણ અને y અક્ષ પર ઋણ આવેલો હોય છે. ચોથા ચરણની અંદર x અક્ષ ધન હોય છે જ્યારે y અક્ષ હોય છે ભાઈ ઋણ આવેલા હોય છે. ઓકે, તો આ મુજબ આપણે આ કાર્ટેશિયન નિયમ પદ્ધતિનું આપણે સોલ્યુશન મેળવી શકાય છે. અને આ જેટલી અત્યારે ડિટેલ માહિતી તમને આવડશે એ જ તમારા ધોરણ 10 ની અંદર આમાંથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, યાદ રાખો કયું ચેપ્ટર? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટર આલેખની મદદથી, આ આપણો આલેખ છે એક પ્રકારનો, આલેખની મદદથી સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો, સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો તમે ધોરણ 9 ની અંદર જો આ ચરણ કઈ રીતના દર્શાવવા જો એ તમને ખ્યાલ આવે તો મતલબ તમે ધોરણ 10 ની અંદર આ ચેપ્ટર તમારા માટે ઈઝી થઈ જશે. ઓકે, તો અહીંયા તમને ફરીથી આપણે કોઈ ઉદાહરણ જોઈએ એની સાથે સાથે આપણે દર્શાવતા રહીશું. ઓકે, ચલો તો અહીંયા વિડિયોને તમે સ્ટોપ કરીને એકવાર આ ડિટેલ માહિતી લખો, આને 2-3 વાર રિપીટ કરો, પોતાની જાતે લખવાનો પ્રયત્ન કરો. ઓકે, તો વધારે તમને ખ્યાલ આવશે અને ઝડપી તમારું ક્લેરિફિકેશન થઈ જશે. ઓકે, ચલો મિત્રો હવે આપણે આનો થોડો ઘણો ઉદાહરણ આપણે જોઈએ. ચલો પેલા હું બંને અક્ષને જુદી જુદી રીતના દર્શાવું છું. તો યાદ રાખજો, આડી અક્ષ પૂછાય તો કઈ અક્ષ તરીકે? x અક્ષ તરીકે ઓળખવામાં આવે. જ્યારે ઊભી અક્ષ પૂછાય એને કયા તરીકે? તો y અક્ષ તરીકે ઓળખવામાં આવે. ઓકે, કોઈ પણ તો મધ્ય બિંદુ એટલે 0 અને મધ્ય બિંદુ આપણે લઈ લઈએ કે ઉગમ બિંદુ પર શરૂઆત કરીએ એની જમણી બાજુએ કેવી સંખ્યા? ધન સંખ્યાઓ જોવા મળે. જ્યારે ડાબી બાજુએ કેવી સંખ્યા જોવા મળશે? ઋણ સંખ્યાઓ જોવા મળશે. એ જ રીતના ઉગમ બિંદુથી ઉપર તરફ ધન સંખ્યાઓ જોવા મળશે, જ્યારે નીચે તરફ ઋણ સંખ્યાઓ જોવા મળશે. ઓકે, ચલો હવે આપણે ચર્ચા કરીએ. બિંદુ 3, 4 ને ચલો બિંદુ 3, 4 ને કાર્ટેશિયન નિયમ પદ્ધતિ ઉપર દર્શાવો છો. આ પરીક્ષાની દ્રષ્ટિએ આ રીતના પ્રશ્ન નથી પૂછાતો, તમને આપેલો હોય. ચલો ભાઈ, પહેલી વસ્તુ આપણે શું કરવાનું છે? તો મતલબ એક ચોકડી દોરી દેવાની. એક ચોકડી દોરશો એટલે તમને અહીંયા શું મળી જશે? ઉગમ બિંદુ O. કઈ અક્ષ છે? x અક્ષ. કઈ અક્ષ છે? y અક્ષ. અહીંયા લખો x ડેશ, અહીંયા લખો y ડેશ. જમણી બાજુએ કેવા? તો ધન સંખ્યા. ઉપર તરફ પણ કેવી? તો ધન સંખ્યા. ઓકે, આ બાજુ ઋણ સંખ્યાઓ. ચાલો હવે તમને કહે છે બિંદુ 3, 4 ને કાઢી દે. મેં તમને અગાઉથી કીધું પહેલા તમારે આવું કોઈ દેખાડ લે x અને y લખી દેવાનું. બરાબર, 3 અને 4. હવે x ની કિંમત ધન છે તો મતલબ આપણે સીધું જમણી બાજુ જતું રહેવાનું. તો x ની કિંમત ધન છે તો તે જોવા મળે છે કે 3 ટપકું પોઈન્ટ કરો. y પણ 4 છે તો ઉપર તરફ 4. તો મતલબ અહીંયાથી આના સમાંતર ડોટ લાઈન દોરવાની, ટપકાવાળી લાઈન. અને એ જ રીતના y અક્ષને સમાંતર 3 માંથી ઊભી લાઈન દોરો. અને આ જે જગ્યાએ છેદે છે તે આપણા કયા યામ થઈ ગયા? 3, 4 એ આપણા યામ થઈ ગયા. હવે આમાંથી તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તમને આ રીતના ફિગર આપેલી હોય, આમાંથી કોટી અને ભુજ લખો. ચલો હવે કોટી કોને કહેવાય અને ભુજ કહેવાય?
અને y ના ભુજ કહેવાય। x ના કોટી કેટલા છે ભાઈ અહીંયા તમને 3 છે, જ્યારે y ના ભુજ એટલે કેટલા છે 4 કેટલા છે ભાઈ 4 ઓકે। તો x ના કોટી તરીકે કેટલા લખાય 3, જ્યારે y ના ભુજ તરીકે 4 લખાય છે। તો યામ લખો જોઈએ પૂછાય તો અહીંયા આપણને હંમેશા પહેલો કયો યામ આવે x યામ અને બીજો કયો આવે છે તો y યામ તરીકે આવે છે ઓકે। કયા ચરણની અંદર છે તો યાદ રાખજો પ્રથમ ચરણની અંદર। આ કયું ચરણ છે પ્રથમ ચરણ ઓકે। ચાલો તો બીજી બાબતમાં કદાચ આવું પૂછાય કે માની લો કે -3 અને 1 તો -3 એટલે આ અને 1 એટલે આ, તો આપણને જે અહીંયા છેદન બિંદુ મળે છે એ -3 કયું ચરણ આવી ગયું છે તો બીજું ચરણ તરીકે ઓકે। ચાલો હવે ચરણ ઓળખાવો એવું પૂછાય તો આપણે થોડા ઘણા ચરણ ઓળખાવા વાળો એક્ઝામ્પલ લખી દઈએ। ચલો -2 -2 +2 -1 2 3 -2 2 ચલો 2 ઉપરથી આપણે બધા જ ચરણના એક એક એક્ઝામ્પલ લખ્યા છે। ચલો ભાઈ હવે અહીંયા તમે જો ઉદાહરણ 1 જે ચોપડી મુજબના ઉદાહરણની અંદર તે ચર્ચા કરેલી છે કે તમને આ મુજબની કોઈ ફિગર આપેલી છે તો આ ફિગરની અંદર મેં તમને વાત કરી પ્રથમ ચરણ દ્વિતીય તૃતીય અને ચતુર્થ 4 ચરણની વાત કરી। હંમેશા જે પહેલો યામ લખવાની વાત કરી કે હંમેશા યામ કઈ રીતના લખાય તો પ્લેન x યામ હોય પછી y યામ। આ જે છે કે લખવાની સમાંતર y અક્ષ ની સમાંતર છે આપણી y અક્ષ અને x અક્ષ અને નીચે y ડેશ x ડેશ તો કોને સમાંતર છે ભાઈ તો આ y અક્ષ ની સમાંતર અથવા કોને લંબ કહેવાય તો x અક્ષને લંબ કહેવાય। લંબ એટલે અહીંયા જે 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય તો મતલબ આને આપણે લંબ તરીકે ઓળખીએ છીએ ઓકે। અને એ રીતના આપણે જે દોરતા જે બિંદુ B મળે છે તમને દેખાય છે તમે અહીંયા લખ્યું છે બિંદુ B ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા છે। તો બિંદુ B ના કોટી અને ભુજ તો હંમેશા પહેલો યામ છે ભાઈ x યામને કોટી તરીકે ઓળખાય અને y યામને ભુજ તરીકે ઓળખવામાં આવે છે। તો બિંદુ B ના કોટી કેટલા છે તો 4 અને ભુજ કેટલા છે તો 3। તો બિંદુ B ના યામ કયા થયા તો 4 અને 3। તો આ યામ કયા થઈ ગયા 4 અને 3। તો એ જ મુજબ બિંદુ M ના કોટી કેટલા તો -3 ભુજ કેટલા તો 4। તો હંમેશા પહેલો યામ કયો લખાય x યામ પછી y। એ જ રીતના બિંદુ L ના કોટી કેટલા -5 ભુજ કેટલા 4। તો યામ કઈ રીતના લખાય -5 અને 4 ઓકે। ચાલો બીજું છે 3 અને ચાલો બિંદુ S ના કોટી કેટલા તો 3 ભુજ કેટલા તો 4। તો હંમેશા પહેલો કોટી અને પછી ભુજ મતલબ x યામ અને y યામ લખાય। ચલો આની ઉપર હું તમને એમ કહું ચલો આજ આપણી ફિગર છે એની અંદર આપણે ચર્ચા કરીએ કે પરીક્ષાની અંદર ચલો તમે કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ એમ કે આપેલા યામ કાર્ટેશિયન યામ પદ્ધતિ પર જણાવો -2 અને 3 5 અને 5 2 -2 ચલો આ યામને કાર્ટેશિયન યામ પદ્ધતિ ઉપર દર્શાવો। તો ચાલો ભાઈ પહેલા તમને અહીંયા યામની વાત કરીએ તો પહેલો જે યામ છે x યામ તો -2 ચલો x ઉપર -2 એટલે ટપકું કરો। બીજો યામ છે 3 તો 3 યામ જે હંમેશા y નો છે તો આના પર લેવામાં આવતો નથી, આના પર 3 યામ કયો છે i। તો હવે આને સમાંતર આમાંથી એક ડોટેડ લાઈન દોરો ઉપરની તરફ અને 3 માંથી આડી લાઈન દોરો અને આ જે બે લાઈન છે તે આપણું કયું બિંદુ મળી ગયું -2 અને 3 ઓકે ખ્યાલ આવી ગયો। ચલો 5 અને 5 તો 5 બિંદુ એ હંમેશા પહેલું હંમેશા કયા અક્ષ ઉપર હશે તો x અક્ષ ઉપર હશે, બીજું હંમેશા y અક્ષ ઉપર। તો ચલો ભાઈ પહેલા y માંથી દોરો કે x માંથી દોરો કોઈ ફરક નથી પડતો પણ હંમેશા કેવી લાઈન દોરવાની તૂટક રેખા વડે દર્શાવો। ચલો 5 માંથી ઊભી રેખા દોરો। ચલો આ બે જે જગ્યાએ છે તે આપણું કયું બિંદુ મળી ગયું 5 અને 5 કયા ચરણની અંદર પ્રથમ ચરણ, કયા ચરણની અંદર બીજું ચરણ। ચલો -2 અને 3
લાઈન ઉતારો જ્યાં સેન્ટિગ્રેડનો કઈ બિંદુ મળી 2 અને -2 ઓકે તો તમારું આ સ્વાધ્યાય મુજબની અંદર એક્ઝામ્પલ આ રીતના જોવા મળશે ઓકે તો ચલો હું તમને થોડા ઘણા અહીંયા હોમવર્ક આપું છું કે હોમવર્ક આ ફિગરમાંથી મોકલી આપું દરેક વિદ્યાર્થીએ A B C D અને E હોમવર્ક ની અંદર D ના કોટી અને ભુજ ખાલી જગ્યા છે તથા યા ખાલી જગ્યા છે આ મુજબ B ના કોટી અને ભુજ ખાલી જગ્યા છે એ જ રીતના A ના કોટી અને ભુજ ખાલી જગ્યા છે તથા યા પણ ખાલી જગ્યા છે ચાલો દર્શાવી આપવાના એ જ મુજબ C D અને E આટલું તમારી નોટબુકમાં લખીને મને આપણા ગ્રુપની અંદર મોકલી આપો ઓકે ચાલો તમને વધારે ખ્યાલ આવી જશે તથા બીજા જે અહીંયા થોડા ઘણા હું બિંદુ આપું છું એ બિંદુને શેના પર દર્શાવવાના કાર્ટેશિયન જ્ઞાન પદ્ધતિ પર દર્શાવો 5 2 -5 2 5 -2 -5 -2 ચલો આ બિંદુ જે મેં તમને આપ્યા છે એ તમારી કાર્ટેશિયન પદ્ધતિ આ રીતના દોરવી અને દરેક બિંદુએ દર્શાવીને આપણા ગ્રુપની અંદર આ હોમવર્ક મોકલવું ફરજિયાત છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ નથી આવતો તો વિડિયોમાં કમેન્ટ કરો જે પણ પ્રોબ્લેમ હશે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશું ઓકે